નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ગેથડા હનુમાનજી કડુ વચ્ચે આવેલ પેટ્રોલ પંપ સામે મોટરસાઇકલનો બચાવ કરવા જતા ટ્રાવેલ્સ અકસ્માતનો ભોગ બની અને ખાડમાં ખાબકી। પેસેન્જરને જેસીબી વડે બારી તોડી બહાર કાઢવામાં આવ્યું। ટ્રાવેલ્સ પાસે ઉપસ્થિત લોકો દ્વારા જણાવવામાં આવ્યું। લખતર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે ગુજારો સાબિત થઈ રહ્યો છે। અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે, ત્યારે આજે રાજસ્થાન રાજ્યના જયપુર જિલ્લામાં રહેતો શ્રદ્ધાળુ પરિવાર જયપુરથી દ્વારકા મિની ટ્રાવેલ્સ લઈ દર્શન કરવા ગયો હતો। શ્રદ્ધાળુ પરિવારને લઈ પરત જતી ટ્રાવેલ્સ રાત્રિના 4 વાગ્યાની આસપાસ લખતર ક્રોસ કરી કડુ તરફ જઈ રહી હતી, ત્યારે ગેથડા હનુમાનજી આશ્રમ કડુ ગામ વચ્ચે આવેલ પેટ્રોલ પંપ પાસે પહોંચી હતી। ત્યારે ટ્રાવેલ્સના ડ્રાઈવરના જણાવ્યા મુજબ મોટરસાઇકલ ચાલક જે તેમની આગળ જઈ રહ્યો હતો અને રોડ ઉપર ગફલતભરી રીતે તે ડ્રાઇવિંગ કરતો હતો। આથી હોર્ન વગાડવા છતાં તે સાઈડમાં નહીં જતા પોતાને ટ્રાવેલ્સ સાઈડમાં લેવાની અને બ્રેક મારવાની ફરજ પડતા ટ્રાવેલ્સ રોડ ઉપરથી નીચે ઉતરી ખાડમાં જતી રહી હતી। આ સમયે લોકો એકત્ર થઈ જતા કડુના સેવાભાવી કે રાણાનું જેસીબી બોલાવી ટ્રાવેલ્સની બારી તોડી જેસીબીથી ટ્રાવેલ્સ ઊંચી કરી નીચે દબાઈ ગયેલ શ્રદ્ધાળુ પરિવારને બહાર કાઢી પ્રથમ લખતર અને ત્યારબાદ સુરનગર સારવારથી ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ રોડ ઉપર અવારનવાર અકસ્માતોની હારમાજા સર્જાતી હોય છે, ત્યારે આજે એક જયપુર રાજસ્થાનનો શ્રદ્ધાળુ પરિવાર જે દ્વારકા દર્શન કરી અને પરત ફરી રહ્યો હતો તે આજે અકસ્માતનો ભોગ બન્યો હતો। ત્યારે ટ્રાવેલ્સની અંદર સવાર તમામ લોકોને નાની મોટી ઈજા થઈ હતી। એક બાળકીને વધુ વાગ્યાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।